ભગતને ખબર કે આ શાલિગ્રામ ઘા રોટી મારે. હોની પાસે જઈએ ને આપણે તો હોની શાલિગ્રામ લઈને બેઠો હોય, ભલે ને ઝવેરી હોય પણ હોય ને હાથમાં શાલિગ્રામ. હોનાના ઘા રોટી જ મારી બીજા કોઈની તાકાત નથી. ભગતને ગાંઠની મજા આવે, ભગવાન મારી કસોટી કરે છે. જલારામ બાપાને એવું જ થયું કે ઘટના એવી ઘટી હતી. ગુરુનું વચન લઈને પોતે ઘરે આવે છે. એંધાણી આપી ગુરુ મહારાજે. ભોજા બાપાએ કીધું ઘરે જાઓ, મારો રામ ત્યાં આવશે અને હાચા ખોટા ન કરતા, 99 ખોટા આવશે, એમાં એક જ હાસો આવશે. તમારે બધાને હાસા માનીને સેવા કરી લેવાની, એટલે તમને વહી ન જાય. નકર હાસા ખોટા ગણવામાં રહી ને, આ બાપુ હાસા ના બાપુ ખોટા, આ બાપુ હાસા ના બાપુ કેમ રહીને તો એક હાસો વહી જાય. તમે હાચા માની સેવા કરી લો તો મારો રામ તમારી માથે રાજી થઈ અને આવી જાય. એક જ છે એમાં હાચો. પછી તો જે આવે ની સેવા જલા બાપા ને મા વીરબાઈ મેં આદરી. એંધાણી બતાવે કે એના જૂના વસ્ત્રો સંતોના ઉતારજો અને તમે જે રસોઈ ઘર તમારું જે છે ને રસોડું, એમાં જે અન્ન પાણી પકાવતા હોય ને એ ચૂલામાં નાખજો. જેથી નો હળગે ને તેથી કહેજો ભગવાન આવી ગયા. વસ્ત્રો હળગે નહીં, હળગશે નહીં તેથી તમારે માની લેવાનું ભગવાન બહાર આવી ગયા છે. ભગવાન આવ્યા, સાધુ રૂપે આવ્યા અને ભગતને વાતું સત્સંગે ચડાવ્યા. સત્સંગે ચડાવીને એમાં વચન માગી લીધું. ભગત તો એક વચન આપો, પ્રભુ તમારું છે બધું, માગું ને તન મન ને ધન બધું તમારું છે. કયો ને હું જોઈશ આપને. તો મારી બુઢી અવસ્થા છે, લાકડીનો ટેકો માટે તારી ધર્મપત્ની દે, મારું ગઢપણ પડી જાય. અને ભગત મુજા જલા બાપા, ઓહો મારો પ્રાણ માંગ્યો તો આગળ દઈ દે. સતીની માંગણી કરી હોય હું જાણવા તો જાઉં. ધીમા પગ પીડ્યા, હળવા પીડ્યા. પુરુષ છે છેલ્લે હારે છે, બધે ટકાને પુરુષ હારી ગયો, પણ માં ભગવતી ભેગી હોય ને તો ભગવાનને જવાબ દઈ દે. ઠાકરને જવાબ દઈ દેલા છે. એમાં મહાવીરબાઈએ જવાબ દીધો છે. જલા બાપા કે બાપા આગણે આવ્યો, બેહો 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 બાપા બેહો, હમણાં હું આવ્યો જો. હરિયરની હું વાર પૂછતો આવું જરાક, જમવાની હું વાર ટાણું હતું બરાબર. અને માંગણી કરી લીધી ભગવાને. અહીંયા મહાવીરબાઈ માં રોટલા ઘડતા એટલે લુગડા નાખ્યા ને થઈ ગયા નહીં. માને અગાઉ ખબર પડી કે મારો નાથ બહાર આવી ગયો ને ભગત કાંઈ ભૂલ ન કરે તો સારું, નકર આગણી વહી જાય. આમ ભગતના પગ થોડાક હળવા જોયા તા માં હામાં આવ્યા. ભગત કેમ ઢીલા પીડ્યા છો? હું મુજાણા છું બાપા. અરે સતી તમને હું વાત કરું, અરે કહી દો ને કાંઈ જો ભૂલ ન કરતા હો, જેની રાહ છે એ જ બહાર બેઠો છે. તા તો મોજમાં આવી ગયા. સતી પણ તમારી માંગણી કરી છે. તા માએ કીધું પણ હું ક્યાં તમારી સૌ. બરોબર બાવડું પકડી લીધું. ભગવાન હાથો થોપી દીધો, પ્રભુ આ તમારું છે, તમે એવું કેમ ધારો હું તમારી છું? એમ હું એની છું, તમે જેમ એના છો ને હું એની છું. મહાવીરબાઈ નું બાવડું પકડીને આપ્યા હોત પછી ભગવાન હું જાણે હવે ક્યાં જાઓ, હવે ક્યાં લઈ જાઓ. કોઈ સમય જાઓ વીરપુર જાઓ તો માનો વિહામો છે, ત્યાં કોઈ ગાંટો મારજો. માને જ્યાં બેહાડ્યા છે એ પથ્થર હજી છે ત્યાં, માને બેહાડ્યા ને કોઈ બાનું ન હુજ્યું, બાનું મેમરી બંધ થઈ ગઈ. સરપંચ ભગવાનની બુદ્ધિ ગઈ બેડ મારી. જલારામ જોગી ત્યાં મન નાખ્યા મારી બુદ્ધિ બેડ મારી ગઈ. ભગવાન ઓહો વૈકુંઠમાં લઈ જાઓ, શું કરું? હું રોકાઈ જાઉં અને મુંજાણા. ભગવાન જોળી દંડો જેમ મૂક્યો. સતી હમણે દિશાએ જતો ને હમણાં આવું કાંક મૂકતા જાવ કે એમને જતા નહીં. હજી પીડ્યું થઈ જોળી દંડો જે પીડ્યો ને હજી ઠાકરનો પીડ્યો ત્યાં. હમણાં દિશાએ જતો એમાં ના પડે અને મોકલ્યા ગયા. હા જે ગોવાળિયા કીધું કે માં વીરબાઈ માં જ આપે બેઠા છે. જલા બાપાએ કીધું ઓહો તો વીરબાઈ માં એકલા બેઠેલા જ ત્યાં આખું ગામ ગયું હમિયા કરી. માં સમાન જાણીને ભગવાને પાછા વળાવ્યા. હો મારા નાથક મારી માં છે એમ જાણીને પાછા વળાવ્યા. એટલે પુરુષો દાસ પુરુષો તમે મહિમા લખ્યો કે છે
મેરા